નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી પાછું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે જોઈ શકો આ આપણું સ્ટાન્ડર્ડ 11 સાયન્સનો લેક્ચર 5 11thનો લેક્ચર 5 આપણું ચેપ્ટર છે આયનિક સંતુલન, ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે આયનિક ઇક્વિલિબ્રિયમ. ઓકે, ટોપિક જે છે એમાં આવશે આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં બફર સોલ્યુશન્સ જોઈ ગયા, બરાબર. તો એ બફર સોલ્યુશન્સ એન્ડ એમસીક્યુઝમાંથી આપણે એમસીક્યુઝ બાકી છે. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં બફર સોલ્યુશન્સ ને લગતા ખાલી 2 જ એમસીક્યુ છે જે ડબલઈની એક્ઝામમાં ઓર AIEEEની એક્ઝામમાં પૂછાયેલા છે એ જોયા હતા. બાકીના હવે આપણે AIPMTની એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ જોશું. ત્યાર પછી આપણે જોશું એસિડ બેઝ અનુમાપન, બરાબર છે. તો એસિડ બેઝ અનુમાપનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ મેં ક્લાસીસ દરમિયાન મતલબ આપણા સ્કૂલ લેક્ચર્સ દરમિયાન એક્સપ્લેન કરેલી છે અને એમાં આપણે વધારે ડીપમાં જોવાનું છે કારણ કે એના બેઝ પણ એમસીક્યુ એક્ઝામની અંદર પૂછાય છે. JEEની એક્ઝામમાં એસિડ બેઝ ટાઇટ્રેશનના pH વર્સિસ વોલ્યુમ માટેના જે ગ્રાફ છે, બરાબર છે, ગ્રાફ બેઝ એમસીક્યુ લાસ્ટ ટાઈમ પૂછાયેલા છે. તો બસ એ જ ટૉપિક આપણે જોઈશું, પણ ઇનકેસ આપણે બહુ શરૂઆતનો ટૉપિક જે છે એ જ જોઈ શકશું, બરાબર, કારણ કે બહુ ડીપમાં છે અને આગળનો આવતો વિડીયો લેક્ચર આખો જે છે એસિડ બેઝ ટાઇટ્રેશન માટેના ગ્રાફમાં આપણે જોઈશું, બરાબર છે. ચાલો, તો અત્યારે આપણે એમસીક્યુ જોવાના છે બફર સોલ્યુશન માટેના. રેડી? ચાલો, તો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે જે તમારી સામે છે તમે જોઈ શકો. ચાલો, એમસીક્યુ કંઈક આ રીતે છે: લોહીની પીએચમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવતા તેની પીએચમાં ફેરફાર થતો નથી. બસ આટલું સ્ટેટમેન્ટ જો તમારી સામે આવે અને તમે બફર સોલ્યુશન વિશે બહુ સારી રીતે સ્ટડી કરેલું છે તો આ એક સ્ટેટમેન્ટ પરથી તમે સમજી જશો કે ચોક્કસથી બ્લડની અંદર કોઈ બફર પ્રણાલી વર્ક કરતી હશે, બરાબર. ફરીવાર સ્ટેટમેન્ટ વાંચું છું કે લોહીની પીએચમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરવામાં આવતા તેની પીએચમાં ફેરફાર થતો નથી. લોહી એ નીચેના પૈકી કયો ગુણધર્મ ધરાવતો હોવાથી આ સ્વભાવ જોવા મળે છે, બરાબર છે. હવે તમને નોર્મલી ખ્યાલ આવી ગયો છે કે કોઈ બફર સોલ્યુશન કામ કરતું હશે કારણ કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં બ્લડને લઈને બહુ સારું બફર સોલ્યુશન્સ વિશે વાત કરી હતી, યાદ હોય તો. કાર્બનિક એસિડ એન્ડ સોડિયમ બાયકાર્બોનેટનું બફર સોલ્યુશન વર્ક કરે છે. સેકન્ડ ફોસ્ફરિક એસિડ એન્ડ સોડિયમ ફોસ્ફેટ ની બફર પ્રણાલી વર્ક કરે છે, પણ એનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. થર્ડ નંબરનું મેં કીધું હતું કે હિમોગ્લોબિન એન્ડ બીજું છે પ્રોટીન પ્લાઝમા, બરાબર છે. પ્લાઝમા પ્રોટીન જે છે એ બફર પ્રણાલી તરીકે બ્લડમાં વર્ક કરે છે, બરાબર છે. તો સીધી વાત છે કે તમે ચોક્કસથી આન્સર જે છે એ આન્સર કયો આવશે એ વિચારી શકશો. CBSE AIPMT 1995માં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. ચાલો, તો ઓપ્શન શું છે? ફર્સ્ટ ઓપ્શન તે શારીરિક પ્રવાહી છે. નોર્મલી બ્લડ છે એ આપણા બોડીમાં રહેલું લિક્વિડ છે, એ બધાને ખબર છે, પણ બોડીમાં રહેલા લિક્વિડ હોવાથી શું એ પીએચ મેન્ટેન કરી શકે? તો એ કોઈ પ્રોપર આન્સર ના કહી શકાય. સેકન્ડ, તે સહેલાઈથી ગંઠાઈ જાય છે. હવે એ આપણને ખબર છે, નોર્મલી બાયોલોજીના સ્ટુડન્ટને વધારે ખ્યાલ હશે કે બ્લડ જે છે એ ઝડપથી ગંઠાઈ જાય છે, બરાબર છે, પણ એને અને આપણું જે સ્ટેટમેન્ટ છે એની વચ્ચે કોઈ રિલેશન નથી, બરાબર છે. મતલબ એ પણ આપણો આન્સર ના હોઈ શકે. થર્ડ વન, તેમાંના ઘટક તત્વ તરીકે આયર્ન આવેલ હોવાથી. એનું કહેવાનું એમ છે કે હિમોગ્લોબિન જે છે બ્લડની અંદર રેડ કલરેશન માટે જવાબદાર, બરાબર છે, એ પ્રોટીનનું બનેલું હોય છે હિમોગ્લોબિન. એન્ડ નોન પ્રોટીન મતલબ પ્રોટીન સિવાયનો જે ઘટક છે, બરાબર છે, એ ઘટક તરીકે તેમાં આયર્ન પ્રેઝન્ટ હોય છે અને એના કારણે નોર્મલી મેન્ટેન થાય છે પીએચ, એવું કહેવાનું છે, બરાબર છે. પણ એ કોઈ ઓપ્શન નથી બનતો કારણ કે પીએચ મેન્ટેન કરવામાં એ જે આયર્ન છે, બરાબર છે, એનો કોઈ હાથ નથી. લાસ્ટ વન છે તેમાં દ્રાવક પ્રોટીન કે જે બફર છે તે આવેલ હોવાથી. તો તમે ચોક્કસથી સમજી શકો કે આ જે છે એ શું કહેવા માંગે છે, બરાબર. દ્રાવક પ્રોટીન કે જે બફર છે તે આવેલ હોવાથી. સીધી વાત છે, સ્ટેટમેન્ટ જ એવું છે કે તમે સમજી શકો કે આન્સર દિલ્હી હોઈ શકે કારણ કે આપણને ખબર છે કે બફર પ્રણાલી સિવાય પોસિબલ નથી કે પીએચ મેન્ટેન થાય, બરાબર છે. તો સીધું
આપણને ખ્યાલ છે કે આન્સર દિલ્હી રહેશે, કારણ કે બફર પ્રણાલી વર્ક કરે છે અને મેં અગાઉ પણ તમને એક્સપ્લેન કરેલું છે. બરાબર છે. હવે આપણે જોઈએ કે કઈ બફર પ્રણાલી વર્ક કરતી હશે. બરાબર, તો બે બફર પ્રણાલી છે પ્રોટીનવાળી. એમાં ફર્સ્ટ વન બફર પ્રણાલી એ આવશે હિમોગ્લોબિનની બફર પ્રણાલી એન્ડ સેકન્ડ આવશે પ્લાઝ્મા પ્રોટીનની બફર પ્રણાલી. રેડી? ચાલો હવે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં કે જે ઇન કેસ આને લઈને બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમને સોલ્વ કરવામાં હેલ્પ થઈ જાય. એ છે કે આજે છે દ્રાવ્ય પ્રોટીન છે, બંને સોલ્યુબલ પ્રોટીન છે, દ્રાવ્ય પ્રોટીન. બરાબર, દ્રાવ્ય પ્રોટીન છે ઉપરાંત એનું કયું એવું ફંક્શનલ ગ્રુપ છે કે જે પીએચ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે? તો એમાં આવશે ઇમિડેઝોલ ગ્રુપ. બરાબર, ઇમિડેઝોલ સમૂહ. આજે ઇમિડેઝોલ સમૂહ જે છે, બરાબર છે, એ પીએચ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે. કઈ રીતે હેલ્પ કરે છે, બરાબર છે, એ પણ એક્સપ્લેન કરી દઉં. થોડું વધારે ડીપમાં થશે, પણ મેં કીધું એમ કે કોઈને કોઈ જગ્યાએ તમને હેલ્પ થઈ જશે. બરાબર છે. ચાલો, તો આપણે યાદ હોય તો લાસ્ટ ટાઈમ કઈ રીતે પીએચ મેન્ટેન થાય, H+ એડ થવાથી કે OH- એડ થવાથી. બરાબર છે, H+ એડ કરો તો એ કઈ રીતે વપરાઈ જવાના કારણે પીએચ મેન્ટેન થશે, કે OH- એડ કરો છો તો એ કઈ રીતે વપરાઈ જવાના કારણે પીએચ મેન્ટેન થશે. બરાબર છે, એ મિકેનિઝમ સહિત મેં બફર સોલ્યુશનમાં એક્સપ્લેન કરેલું છે. બરાબર, બસ એ જ વસ્તુ અત્યારે તમને પાછી એક્સપ્લેન કરું છું. હવે ઇમિડેઝોલ ગ્રુપ જે છે એ ગ્રુપ કયું છે? બરાબર છે, તો એ એક વિષમ ચક્રીય કમ્પાઉન્ડ છે. ઇમિડેઝોલ છે હિમોગ્લોબિન જેવા પ્રોટીનની અંદર પ્રેઝન્ટ હોય છે. કંઈક આ રીતે ધ્યાન આપવું. NH, બરાબર, એની સાથે પણ H+ ચાર્જ આવશે, બિકોઝ અહીંયા ડબલ બોન્ડ છે. બરાબર, આજે તમે જોવો છો ને ઇમિડેઝોલ છે. બરાબર, ઇમિડેઝોલ જે આપણા બફર પ્રણાલી જે તમે ઉપર જોવો છો એની અંદર પ્રેઝન્ટ હોય છે. બરાબર છે, આ H હાઇડ્રોજન છે, એની પ્રેઝન્સના કારણે નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ છે, બિકોઝ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે લોન પેર જે નાઇટ્રોજનની હતી એનાથી જોડાયેલો છે સવર્ગ સહસંયોજક બોન્ડથી. કારણ કે નાઇટ્રોજનની 3 વેલેન્સી ઓલરેડી કમ્પ્લીટ છે, 1, 2, 3. આ ચોથી વેલેન્સી જો કમ્પ્લીટ થાય તો નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આવશે. બરાબર છે, આને લખાય IMH+, ઇમિડેઝોલ, H+ વાળો ઇમિડેઝોલ. બરાબર છે. હવે કન્ડિશન શું થશે કે જ્યારે જરૂર પડશે એ ત્યારે પાછો H+ આપી દેશે. બરાબર છે, માનો કે વોટર સાથે ઇનકેસ પ્રોસેસ કરાવો તો H+ એને આપી દઈ શકે અને HCO+. બરાબર, અને ફરી પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે. એટલે કંઈક આ રીતે NH N ડબલ બોન્ડ. બરાબર, તો તમે સમજી શકો કે જ્યારે પણ જરૂર પડશે, જેમ કે યાદ હોય તો આપણે એસિટિક એસિડ જે છે પીએચ મેન્ટેન કરવા માટે એસિટિક એસિડ પોતાનો H+ આપી દેતું હતું. એવી રીતે અહીંયા આ જે ઇમિડેઝોલ H+ વાળું છે એ જરૂર પડશે પીએચ મેન્ટેન કરવાની, ત્યારે H+ આપી અને મૂળ સ્વરૂપમાં આવી જશે. બરાબર છે, તો એ પીએચ મેન્ટેન કરવામાં હેલ્પ કરી દેશે. બરાબર છે. હવે આના માટે આ એસિડિક છે તો તમારે KA લખવું હોય, કારણ કે આ જે પ્રોસેસ છે એ રિવર્સિબલ આવશે. સોરી, KA = તમે શું લખશો તો H+ ની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય ઇમિડેઝોલની કોન્સન્ટ્રેશન. બરાબર, ઇમિડેઝોલ IM લખાય. આ ઇમિડેઝોલ છે અને પહેલો જે છે એ એસિડિક ઇમિડેઝોલ છે, તો નીચે આવશે એસિડિક ઇમિડેઝોલ જે છે એની કોન્સન્ટ્રેશન. બરાબર, તો આ તમે KA લખી શકો. પછી એવું પણ બની શકે કે જરૂર પડે ત્યારે પીએચ મેન્ટેન કરવા માટે આપણે જે રિએક્શન બતાવી છે એનાથી ઊંધી રિએક્શન પોસિબલ બને. ઇનકેસ અંદર ઇમિડેઝોલ છે, બરાબર, આ રીતે, તો અહીંયા લોન પેર હશે. આ ઇમિડેઝોલ છે, અહીંયા પણ લોન પેર બતાવી શકાય. ઇમિડેઝોલ છે વોટર સાથે પ્રોસેસ કરશે રિવર્સિબલી. બરાબર, અને ફરી પાછું ઇમિડેઝોલ H+ બનાવી દેશે તો પણ પીએચ મેન્ટેન થઈ શકે. બરાબર છે, તો કંઈક આવું બનશે. NH, અહીંયા પણ NH પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ. આ બનશે IMH+.
પ્લસ, બરાબર છે. IMH પ્લસ બનશે પ્લસ અહીંયા આવશે OH માઇનસ, બિકોઝ H પ્લસ ખાલી લેશે ને વોટર પાસેથી, OH માઇનસ વોટરનો એઝ ઇટ ઇઝ બાકી રહેશે. તો આ જે પ્રોસેસ છે એના માટે કે નહીં પણ શું લખી શકાય, KB, બરાબર છે. KB ઇઝ ઇક્વલ ટુ આવશે OH માઇનસની કોન્સન્ટ્રેશન ઇમિડેઝોલ H પ્લસની કોન્સન્ટ્રેશન એન્ડ ડિવાઇડેડ બાય ઇમિડેઝોલની કોન્સન્ટ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો, મેં જે તમને એક્સપ્લેન કર્યું છે, બરાબર છે, લેવલ થોડું વધારે અપ છે, બિકોઝ આટલા બધા ડીપની તો તમને જરૂર નથી, પણ મેં એક્સપ્લેન એટલા માટે કર્યું કારણ કે JEE વાળા છે અને ક્યાંથી કયો ક્વેશ્ચન આવશે કે ડિસાઇડેડ નથી હોતું, બરાબર છે. તો એ લોકો આ વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને જો MCQ પૂછાય તો એને સોલ્વ કરી શકે, બરાબર છે. બાકી આપણે જે જોવાનું હતું એ થિયોરિટિકલ હતું અને તમે આરામથી સ્ટેટમેન્ટ વાંચો, બરાબર છે, એટલે તમને સમજમાં આવી જાય કે આન્સર દિલ્હી કઈ રીતે હોઈ શકે, બિકોઝ કોઈ બફર પ્રણાલી વર્ક કરતી હશે જે લાસ્ટમાં લખેલું છે કે પ્રોટીન કે જે બફર છે તે આવેલ હોવાથી, બરાબર છે. તો મોસ્ટ બધી જ ઇન્ફોર્મેશન ક્વેશ્ચનને લગતી તમને આપી દીધી, બરાબર. ચાલો આગળ જોઈએ નવો ક્વેશ્ચન. ચાલો, નવો ક્વેશ્ચન છે જે તમે જોઈ શકો, મેં દર્શાવેલું નથી કે ક્યારે પૂછાવાનું છે, પણ નોર્મલી AIPMTની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ચાલો, એક ચિકિત્સકને 3.58 pH ધરાવતું બફર દ્રાવણ બનાવવું છે. હવે કોઈ ચિકિત્સક છે એને 3.58 pH ધરાવતું કેવું સોલ્યુશન બનાવવું છે, બફર સોલ્યુશન. હવે એ બફર સોલ્યુશન એવું કહેવામાં આવે તો સીધી વાત છે ને કે માઇન્ડમાં બફરને લગતા હેન્ડરસન-હેસલબેક ઇક્વેશન હોવા જોઈએ તો તમે સોલ્વ કરી શકો, બરાબર. બીજું કે મેં તમને pHની રેન્જીસ શીખવાડેલી છે, pHનો વિસ્તાર શીખવાડ્યો છે કે એસિડિક બફર હોય તો pHની રેન્જ જે છે એ pKa ±1 હોઈ શકે. એન્ડ સેકન્ડ શીખવાડેલું છે કે મહત્તમ બફર ક્ષમતાવાળું સોલ્યુશન જો તમારે બનાવવું છે કે જે કોઈ પણ કોન્સન્ટ્રેશન એ pH મેન્ટેન કરવા માટે સક્ષમ છે, તો સીધી વાત છે કે જે તમે એસિડ લ્યો છો એ અને સોલ્ટ બંનેની કોન્સન્ટ્રેશન કેવી હોવી જોઈએ, સેમ. તો pH ઇઝ ઇક્વલ ટુ pKa જેટલી મળી શકે. એન્ડ બેઝિક બફર સોલ્યુશનમાં પણ મેં એક્સપ્લેન કરેલું છે કે pHની રેન્જ જે છે, બરાબર છે, pOHની રેન્જ એ pKb ±1 જેટલી હોય છે. એન્ડ બીજું તમને શીખવાડેલું છે કે મહત્તમ બફર ક્ષમતા ધરાવતું બેઝિક બફર સોલ્યુશન જો તમારે ફોર્મ કરવું છે તો બેઝ અને એના સોલ્ટની જે કોન્સન્ટ્રેશન છે બંને સેમ હોવી જોઈએ, બરાબર છે. તો તમારી pOH ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે, pKb જેટલી થશે, બરાબર છે. હવે આનું કહેવાનું એમ છે કે 3.58 pH ધરાવતું, સીધી વાત છે, pH લો છે તો એસિડિક બફર સોલ્યુશન હશે, બરાબર છે. જે pHના ફેરફારનો પ્રતિકાર ઓછી સાંદ્રતામાં પણ કરી શકે છે, મતલબ એનો બહુ ઓછો જથ્થો લેશો, બરાબર છે, અને એમાં તમે એસિડ કે બેઝ ઉમેરી અને pHમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશો તો પણ એ પ્રતિકાર કરશે. તો આ માટે નીચેના પૈકી કયો મંદ એસિડ તેના સોડિયમ ક્ષાર સાથે વાપરવાથી આવું ઉત્તમ ગુણવત્તાવાળું બફર દ્રાવણ બનાવી શકાય. બસ આવું એક સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર છે. ફરી પાછું એનું કહેવાનું એમ છે કોઈ ચિકિત્સક છે અને 3.58 pH ધરાવતું બફર દ્રાવણ બનાવવું છે. આના ઉપરથી ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઉપરથી તમને એવો ખ્યાલ આવવો જોઈએ કે pH જે છે 3.58 કે છે, બરાબર છે. તો સીધી વાત છે, એસિડિક બફર સોલ્યુશનની વાત કરેલી છે, બરાબર છે. જે pHના ફેરફારનો પ્રતિકાર ઓછી સાંદ્રતામાં પણ કરી શકે, મતલબ એનો જથ્થો ઓછો હોય તેમ છતાં એ pH મેન્ટેન કરી શકે. તો આ માટે નીચેના પૈકી કયો મંદ એસિડ આપેલા છે, મંદ એસિડ તમને અલગ અલગ એના pKaની પ્રાઇસીસ પણ આપવામાં આવેલી છે અને તમારે ડિસિઝન લેવાનું છે કે એમાંથી કયો મંદ એસિડ છે જે તેના સોડિયમ ક્ષાર સાથે વાપરવામાં આવે તો આવી ઉત્તમ ગુણવત્તાવાળું, મતલબ મહત્તમ બફર ક્ષમતાવાળું સોલ્યુશન તમે બનાવી શકો, બરાબર છે. તો એના માટે આપણે શું કરવું પડશે, સીધી વાત છે, એ મહત્તમ બફર ક્ષમતાની વાત કરે છે. મહત્તમ બફર ક્ષમતા ધરાવતું દ્રાવણ એને બનાવવું છે, બરાબર. કેવું દ્રાવણ, બફર દ્રાવણ બનાવવું છે. તો એ બફર દ્રાવણની pH અને કેટલી મેન્ટેન કરવી છે, 3.58. તો સીધી વાત છે કે એસિડિક બફર છે તો આપણે pKa શોધી લઈએ. pKa ક્વેશ્ચન માર્ક છે આપણી માટે. જો એ આપણને ખબર પડી જશે તો ચોક્કસથી આની સાથે pKa આપેલા જ છે, કમ્પેર કરશું તો આપણો આન્સર આવી જશે, બરાબર. બાકી ખબર જ છે કે ક્ષારની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ શું રાખવાની છે, એસિડની કોન્સન્ટ્રેશન, બંનેની યાદ હોય તો 1:1 સેમ રાખવાની છે,
બરાબર છે. કોન્સન્ટ્રેશન સેમ રાખો તો જ મહત્તમ બફર ક્ષમતાવાળું સોલ્યુશન મળે, કે જે કોઈ પણ કોન્સન્ટ્રેશનને પીએચમાં ફેરફારનો પ્રતિકાર કરી શકે એવું ઉત્તમ ક્ષમતાવાળું. બરાબર, તો પીએચ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પીકે પ્લસ લોગ ઉપર આવશે સોલ્ટની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય આવશે શું? એસિડની કોન્સન્ટ્રેશન. બરાબર, તો બંનેની કોન્સન્ટ્રેશન સેમ રાખવાની છે. તો પીકે એ પ્લસ લોગ 1/1. અહીંયા શું આવશે? પીએચ કેટલી? 3.58. બરાબર, કેટલાક લોકોને તો આટલો સમ ગણવાથી પણ ખ્યાલ આવી ગયો હશે કે આન્સર શું હોઈ શકે. બરાબર છે. ચાલો, લોગ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો પીકે એ પ્લસ 0 3.58. ચાલો, પીકે એની પ્રાઇસ કેટલી મળે છે આપણને? પીકે ઇઝ ઇક્વલ ટુ મળે છે 3.58. તો સીધી વાત છે કે આપણે એવું એસિડ પ્રિફર કરવાનું છે કે જેની પીકે એની પ્રાઇસ કેટલી હોય? 3.58. ચાલો, ઓપ્શન ચેક કરીએ. ચાલો, ઓપ્શનમાં ફર્સ્ટ વન આપેલું છે મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ. મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ, બેન્ઝીન રિંગ, મેટા સ્થાનમાં ક્લોરીન એન્ડ ફર્સ્ટ ઉપરનું જે સ્થાન છે એમાં COOH. બરાબર ને? પીકે એની પ્રાઇસ છે 3.98. આપણે તો આન્સરમાં 3.58 છે ને 3.98. બરાબર છે, તો એ ઓપ્શન આપણો આન્સર નથી. પેરાક્લોરોસિન્નામિક એસિડ. બરાબર છે, બેન્ઝીન રિંગના પેરા સ્થાનમાં Cl છે એન્ડ સિન્નામિક એસિડ મતલબ CH ડબલ બોન્ડ COH. બરાબર છે, એ સિન્નામિક એસિડ. પીકે છે 4.41. તમે સમજી શકો આ પણ આપણો આન્સર નથી. 2,5 ડાયહાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ. બીજા અને પાંચમા સ્થાનમાં બેન્ઝીન રિંગમાં OH ગ્રુપ છે અને ઉપર છે COOH. બરાબર, 2,5 ડાયહાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ. એની પીકે એની પ્રાઇસ છે 2.97, જે પણ આપણો આન્સર ના હોઈ શકે. બરાબર, તમે સમજી શકો. ત્યાર પછી દિલ્હી ઓપ્શન છે એસેટો એસિટિક એસ્ટર. બરાબર, એસેટો એસિટિક એસ્ટરની વાત કરેલી છે. તો CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O CH3 એને કહેવાય એસેટો એસિટિક એસિડ. એસિડ છે એસેટો એસિટિક એસિડ, તો લાસ્ટમાં COOH ગ્રુપ રહેશે. પીકે ઇઝ ઇક્વલ ટુ 3.58. તો સીધી વાત છે કે આપણો આન્સર કયો આવશે? દિલ્હી. બિકોઝ આપણે ઉત્તમ ક્ષમતાવાળું બફર ક્ષમતાવાળું સોલ્યુશન બનાવવું હોય તો પીકે એની પ્રાઇસ કેટલી આવવી જોઈએ? 3.58. જે આપણી લાસ્ટ ઓપ્શનમાં મેચ કરે છે, તો આપણો આન્સર રહેશે દિલ્હી. બરાબર, તો સ્ટુડન્ટ્સ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલો કે ડિફિકલ્ટ નથી, પણ સ્ટેટમેન્ટને હું જોઈને તમારે પ્રોપર વિચારવું જોઈએ. તમે પ્રોપર વિચારશો તો ચોક્કસથી બફરને લગતા MCQ સોલ્વ કરી શકશો. બરાબર છે. ચાલો, ત્યાર પછી આપણો નવો ક્વેશ્ચન. ચાલો, આ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાયેલો લખેલું છે. CBSE PMT 2002ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. 0.1 નોર્મલ NH4OH. તમે સમજી શકો જે આપેલું છે એ દર્શાવવું જોઈએ નોર્મલી. તો 0.1 નોર્મલ NH4OH. આ શું આપેલું છે? નિર્બળ બેઝ છે. રેડી? સેકન્ડ આપેલું છે NH4Cl. બરાબર, 0.1 નોર્મલ NH4Cl. બરાબર છે. આ શું છે? તો આ NH4OHનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. આ જ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. આપેલો છે. તો સીધી વાત છે, નિર્બળ બેઝ છે અને એ જ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર. તો કોની વાત કરેલી છે? બફર પ્રણાલીની વાત કરેલી છે. તો તરત જ માઇન્ડમાં વિચાર આવવો જોઈએ કે ભાઈ આપણે હેસલબેક ઇક્વેશન ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. પણ આ જે બફર પ્રણાલી છે એસિડિક છે કે બેઝિક? વિચારો. ચાલો, તો તમે નોર્મલી વિચારી શકો કે નિર્બળ બેઝ છે તો બેઝિક બફર પ્રણાલી આપેલી છે. હવે બેઝિક બફર પ્રણાલી માટે હેન્ડરસન-હેસલબેક ઇક્વેશન શું આવશે? બધાને ખ્યાલ છે. ઇક્વેશન આવશે POH ઇઝ ઇક્વલ ટુ PKB પ્લસ લોગ ઉપર ક્ષારની કોન્સન્ટ્રેશન એન્ડ નીચે આવશે બેઝની કોન્સન્ટ્રેશન. ઓકે, તો આ આપણું ઇક્વેશન છે હેન્ડરસન-હેસલબેક ઇક્વેશન ફોર કોના માટે? તો બેઝિક બફર પ્રણાલી માટે આપણું ઇક્વેશન છે. હવે નોર્મલી આપણે pH ફાઇન્ડ આઉટ કરવાની છે. રકમ પાછી વાંચીશું. 0.1 નોર્મલ NH4OH અને 0.1 નોર્મલ NH4Clના મિશ્ર દ્રાવણનું pHનું મૂલ્ય 9.25 છે. pH આપી દીધેલી છે 9.25. તો NH4OHનું PKBનું મૂલ્ય શોધો. હવે pH આપેલી છે આપણી પાસે, તો ઇક્વેશન છે POH. તો સીધી વાત છે, pH ઉપરથી પહેલાં શું મેળવવું પડશે? POH. તો pH પ્લસ POH હંમેશા કેટલું થાય? 14. ચાલો, POH આપણે શોધવાનું છે.
પીએચ આપણી પાસે કેટલી છે તો 9.25 છે, બરાબર. આ સાઈડ 14 છે, સમજી શકો તમે. તો પીઓએચ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 14 - 9.25 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ચલો, તો 14 - 9.25 એટલે કેટલા થશે? ચાલો, 14 - 9.25 ઇઝ ઇક્વલ ટુ આવશે 14 - 9.25 ઇઝ ઇક્વલ ટુ 4.75. આપણને જે મળે છે કોની પ્રાઇસ મળે છે? પીઓએચની, બરાબર. આપણને હજી પીઓએચ મળેલું છે. આપણે પીકેબીની પ્રાઇસ જોઈએ છે, આપણા માટે ક્વેશ્ચન માર્ક છે, પણ આપણી પાસે પીઓએચ પણ નહીં હતું, જે આપણે પીએચ ઉપરથી મેળવીએ છીએ. આપણને રકમમાં કીધેલું છે પીએચનું મૂલ્ય 9.25 છે, તો પીએચ ઉપરથી આપણને પીઓએચ મળે, જે આપણને મળી ગયું છે. હવે આપણે રકમમાં બધી વસ્તુ એડ કરીએ, બરાબર છે. ચાલો, તો પીઓએચ આપણી પાસે આવે છે 4.75 ઇઝ ઇક્વલ ટુ પીકેબી પ્લસ લોગ. ક્ષારની કોન્સન્ટ્રેશન 0.1 નોર્મલ છે, બેઝની કોન્સન્ટ્રેશન 0.1 છે, સેમ કોન્સન્ટ્રેશન, બરાબર. કેન્સલ આઉટ 1, લોગ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો પીકેબી પ્લસ 0 એન્ડ 4.75. તો સીધી વાત છે કે આપણને જે પીકેબીની પ્રાઇસ મળે છે, બરાબર, કેટલી આવશે? 4.75. તો તમે જોઈ શકો ઓપ્શનમાં 4.75 કઈ જગ્યાએ છે. ચાલો, એ ઓપ્શન 9.25 બિલકુલ ના હોઈ શકે, બી ઓપ્શન 4.75 જે આપણો આન્સર છે. તો તમે જોઈ શકો કે બફરને લગતો MCQ છે, એક્ઝામમાં પૂછાયેલો છે, એટલો કંઈ ડિફિકલ્ટ નથી અને તમે પ્રોપર એને સમજી શકો છો. ચાલો, ત્યાર પછી આગળ બીજો MCQ જોઈએ. MCQ નંબર 4. ઓકે, ચાલો. એમ કહેવામાં આવે છે કે એક બફર દ્રાવણમાં B- અને HBનું સરખું પ્રમાણ છે, મતલબ બંનેની કોન્સન્ટ્રેશન સેમ છે. તમે જોઈ શકો બને ત્યાં સુધી મહત્તમ બફર ક્ષમતાવાળા બફર સોલ્યુશન માટે MCQ પૂછાય છે, બરાબર છે. તો એક બફર દ્રાવણમાં B- અને HBનું સરખું પ્રમાણ છે, મતલબ સોલ્ટ અને એસિડ જે છે, બરાબર છે, બેઝ, એ બંનેનું જે કોન્સન્ટ્રેશન છે એ સેમ છે, મતલબ કોન્સન્ટ્રેશન ઓફ B- ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ HB, એસિડ જ છે, બરાબર, એનું સરખું પ્રમાણ છે. હવે B- જે છે એના માટે કેબીની પ્રાઇસ આપેલી છે. B- માટે કેબી ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 10 - 10. તો સીધી વાત છે પીકેબી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ બેઝ 10 × 10⁻10, બરાબર. તો પીકેબી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 10 આવશે. આપણી પાસે પીકેબી છે, તો બફર દ્રાવણનું પીએચનું મૂલ્ય કેટલું હશે? બરાબર. હવે પીએચની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ જે છે એ જો કેબી આપેલું હોય તો આને આપણે શું લેવું પડશે? બેઝ લેવું પડશે, બરાબર, કારણ કે કેબીની પ્રાઇસ આપેલી છે એટલે HB હોવા છતાં આપણે બેઝ લેવું પડશે. અને તમે જે બફર પ્રણાલી ગણશો એ કેવી બફર પ્રણાલી ગણવી પડશે? બેઝિક બફર પ્રણાલી, કારણ કે કેબી આપેલો છે એટલે, બરાબર છે. તો બેઝિક બફર પ્રણાલીમાં હેન્ડરસન-હેસેલબેક ઇક્વેશન પીએચ માટે નથી, પણ કોના માટે છે? પીઓએચ. તો સીધી વાત છે પીઓએચ ઇઝ ઇક્વલ ટુ પીકેબી પ્લસ લોગ. ઉપર આવશે ક્ષારની કોન્સન્ટ્રેશન, નીચે આવશે બેઝની કોન્સન્ટ્રેશન. ઓકે, બંનેની કોન્સન્ટ્રેશન સેમ લેવાની કીધેલી છે, બરાબર છે. તો પીઓએચ ઇઝ ઇક્વલ ટુ પીકેબીની પ્રાઇસ કેટલી છે? 10 પ્લસ લોગ. બંનેની કોન્સન્ટ્રેશન જો સેમ લેવામાં આવે, સમાન કોન્સન્ટ્રેશન, બરાબર, તો લોગ કેટલા થઈ જશે? 1. કોન્સન્ટ્રેશન કેન્સલ આઉટ થશે કારણ કે બંનેની કોન્સન્ટ્રેશન સમાન છે, બરાબર. લોગ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 0, બરાબર. તો પીઓએચ ઇઝ ઇક્વલ ટુ 10 આન્સર આવશે. પણ આ તો આપણને પીઓએચ મળે છે, રકમની અંદર પીઓએચ નહીં, પણ શું પૂછેલું છે? પીએચ. તો તમે સમજી શકો કે પીએચ પ્લસ પીઓએચ ઇઝ ઇક્વલ ટુ 14, બરાબર. પીએચ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 14 - 10, બિકોઝ આપણું પીઓએચ કેટલા છે? 10. તો પીએચની પ્રાઇસ કેટલી મળી? 4. આપણો આન્સર છે. આપણે ઓપ્શનમાં જઈએ, 4 ક્યાં દર્શાવેલું છે આપણે જોઈએ. તમે જોઈ શકો ફર્સ્ટ 10 આપેલું છે, જે આપણી પીઓએચ છે, નોટ પીએચ. ત્યાર પછી 7 છે, 6 છે એન્ડ લાસ્ટ 1 છે 4. તો આપણો આન્સર રહેશે દિલ્હી, બરાબર, જે 4 પીએચ દર્શાવે છે, બરાબર છે. તો તમે સમજી શકો કે કઈ રીતે MCQ સોલ્વ થાય છે. તો અહીંયા આપણે બિલકુલ કહેવામાં નથી આવેલું છે કે બેઝિક બફર સોલ્યુશન છે કે નહીં, પણ આપણને કેબીની પ્રાઇસ ઉપરથી ખ્યાલ આવશે કે આ જે પ્રણાલી છે એ કેવી છે? બેઝિક બફર પ્રણાલી છે. તો રકમ જે છે એના ઉપર ફોકસ કરો, પ્રોપર વિચારો, એટલે ચોક્કસથી તમે સમજી શકશો, બરાબર, કે જે તમને સમ આપેલો છે એમાં હેન્ડરસન-હેસેલબેક ઇક્વેશન કઈ રીતે યુઝ કરવાનું છે, બરાબર. ચાલો,
આગળ જોઈએ 5 નંબરનો MCQ છે આપણી સામે. રેડી? હા, એમ કહેવામાં આવેલું છે 0.2 મોલર CH3COOH એસિટિક એસિડનો સોડિયમ સોલ્ટ આપેલો છે એન્ડ 0.1 મોલર CH3COOH. બરાબર છે? તો CH3COOH એસિડ જે છે નિર્બળ એસિડ છે, અહીંયા એનો સોડિયમ સોલ્ટ છે. તો સીધી વાત છે, એક બફર પ્રણાલી આપેલી છે. બરાબર છે? બફર પ્રણાલી કઈ રીતે ડિસાઇડ કરવાની એ તમને ખ્યાલ આવી ગયો હશે રકમની અંદર, કે એસિડ હોવું જોઈએ અને એ જ એસિડનો સોલ્ટ હોવો જોઈએ. બરાબર? પણ નિર્બળ એસિડ હોવું જોઈએ કે નિર્બળ બેઝ હોવું જોઈએ. અહીંયા આપણી પાસે છે CH3COOH, જેની કોન્સન્ટ્રેશન આપણને આપવામાં આવેલી છે 0.1 મોલર. ઓકે, અહીંયા છે જ. ત્યાર પછી એનો સોલ્ટ છે, એની કોન્સન્ટ્રેશન આપેલી છે ક્ષારની CH3COONA. સોલ્ટની કોન્સન્ટ્રેશન આપણને આપેલી છે 0.2 મોલર. બરાબર છે? ક્ષાર એસિડ બંનેની કોન્સન્ટ્રેશન છે. કેવી બફર પ્રણાલી થશે? એસિડિક ઓર બેઝિક? સામે જ છે, નિર્બળ એસિડ છે તો સીધી વાત છે એસિડિક બફર પ્રણાલી છે. એસિડિક બફર પ્રણાલી. ઓકે, તો એસિડિક બફર પ્રણાલી નોર્મલી આપેલી છે. પછી શું પૂછેલું છે કે H+ સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં શોધો. મતલબ H+ની કોન્સન્ટ્રેશન મોલારિટીમાં માંગેલી છે, કારણ કે મોલ પ્રતિ લીટર એટલે મોલારિટી. બરાબર? હવે કીધું કે CH3COOH માટે Ka નું મૂલ્ય છે 1.8 × 10⁻5. બરાબર? તો હવે બફર પ્રણાલી એવો શબ્દ આવે તો સીધી વાત હેન્ડરસન હેસલબેક ઇક્વેશન. વિચારો કે એસિડિક બફર પ્રણાલી માટે હેન્ડરસન હેસલબેક ઇક્વેશન શું છે? તો કંઈક આવી રીતે pH pKa પ્લસ લોગ સોલ્ટની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય શું છે? એસિડની કોન્સન્ટ્રેશન. સીધી વાત છે, બંનેની કોન્સન્ટ્રેશન આપેલી છે. પીકે નહીં પણ કે આપેલું છે. પીકે આપણે મેળવશું તો આપણને શું મળી જશે? પીએચ મળશે. પીએચ ઉપરથી એન્ટીલોગ કરીએ તો H+ની કોન્સન્ટ્રેશન મળી જશે. બસ અહીંયા સુધી પહોંચવાનું છે. બરાબર છે? આમાં ઓપ્શન મેં નથી લખેલા, પણ ડાયરેક્ટ આપણે આન્સર ઉપર કોન્સન્ટ્રેટ કરશું. બરાબર છે? ચાલો, તો પીકે મેળવીએ. પીકે ઇઝ - લોગ બેઝ 10 1.8 × 10⁻5. ચાલો, માઇનસની નિશાની એઝ ઇટ ઇઝ બહાર રાખું છું. લોગ 1.8 વચ્ચે મલ્ટિપ્લિકેશન હોવાથી પ્લસ આ ઘાત છે આગળ આવશે એટલે -5 લોગ 10. આવું તમે લખી શકો ને આવું તો બહુ બધા સમમાં મેં કરાવેલું છે એટલે તમને એ ખ્યાલ છે. માઇનસ, ચાલો તમે તમારા કેલ્સીમાં લોગ 1.8 કરો. બરાબર? હું મારા કેલ્સીમાં ટ્રાય કરીશ. 1.8 ઇઝ ઇક્વલ ટુ છે 0.2552. 0.2552. ચાલો, પ્લસ માઇનસ -5. રેડી? લોગ 10 ઇઝ ઇક્વલ ટુ 1. એન્ડ માઇનસની નિશાની અંદર એડ કરીએ તો -0.2552 માઇનસ +5. તો 5 માઇનસ 0.2552 એટલે 4.74 ઇઝ ઇક્વલ ટુ આવશે 4.74. ઓકે, તો આજે છે એ આપણને કોની પ્રાઇઝ મળે છે? હજી તો પીકે એની પ્રાઇઝ મળે છે. રેડી? આગળ કામ કરીએ. ચાલો, તો અહીંયા પીએચ ઇઝ ઇક્વલ ટુ 4.74 પ્લસ લોગ. ચાલો, સોલ્ટની કોન્સન્ટ્રેશન છે રકમની અંદર આપેલી જ છે. બરાબર? લખી જ છે આપણે 0.2 મોલર એન્ડ એસિડની 0.1. તો 0.2 ડિવાઇડેડ બાય 0.1. 0.2 ડિવાઇડેડ બાય 0.1. રેડી? તો 4.74 પ્લસ લોગ 2 આવશે. લોગ 2 ઇઝ ઇક્વલ ટુ 0.3010. તો 4.74 પ્લસ 0.3010. ચાલો, બંનેને પ્લસ કરો. 0.3010 પ્લસ 4.74 કેટલા થશે? 0.3010 પ્લસ 4.74 તો 5.041. 5.041 આજે મળે છે આપણને. શું મળે છે? પીએચ પરથી આપણે એન્ટીલોગ કાઢીને H+ની કોન્સન્ટ્રેશન મેળવી શકીએ, કારણ કે પીએચ ઇઝ ઇક્વલ ટુ -લોગ બેઝ 10 H+ની કોન્સન્ટ્રેશન જે આપણી પાસે છે 5.041. હવે આ માઇનસની નિશાની અહીંયા લગાવો. બરાબર? તો આવશે લોગ H+ ઇઝ ઇક્વલ ટુ -5.041. H+ની કોન્સન્ટ્રેશન જોઈએ તો કરવું પડે એન્ટીલોગ ઓફ -5.041. બરાબર છે? એન્ટીલોગ કઈ રીતે નીકળે એ પણ સમજાવી દઉં કે આજે છે આગળ -5 એમાં 1 એડ કરો. જે 1 એડ કરો એટલે -6 થશે, જે 10ની ઘાતમાં જશે તો 10ની -6 ઘાત. બરાબર? હવે આજે છે 0.1
0.41 અને 1.0માંથી માઇનસ કરો એટલે આગળનું એક્સપ્લેન કરું કઈ રીતે આવશે. 1.00 માઇનસ 0.041 કરો અને એ જે છે એનો પછી એન્ટીલોગ કાઢો. બરાબર, આ એઝ ઇટ ઇઝ રહેશે, એન્ટીલોગ આગળ નાનો નીકળશે. તો 1.0000 માઇનસ 0.041. ઓકે, તો 0.959 જે છે એનો એન્ટીલોગ કાઢવાનો છે. એન્ટીલોગ ઓફ 0.959 આનો એન્ટીલોગ કાઢવાનો છે. બરાબર છે. તો કેલ્સીમાં નોર્મલી એન્ટીલોગ કાઢતા આવડતું હશે અથવા તો તમે લોગ ટેબલની અંદર જોઈ શકો. JEE જે છે એ લોકોને એક્ઝામની અંદર નોર્મલી લોગ ઓર એન્ટીલોગ આપી દે છે. નીટવાળાને લોગ ટેબલ આપશે જેમાં એ લોકો જોઈ શકે. બરાબર છે. તો આપણે એન્ટીલોગ કાઢ્યા. બરાબર, તો તમારા કેલ્સીમાં તમે ટ્રાય કરી શકો કારણ કે નોર્મલી તમને ખ્યાલ હોય છે કે કઈ રીતે નીકળશે. 0.959. ઓકે, આન્સર આવશે 9.099. તો 9.099 ઇન્ટુ 10⁻⁻6 મોલર. આટલી કોન્સન્ટ્રેશન કોની આવશે? તો H+ની કોન્સન્ટ્રેશન મોલ પ્રતિ લિટરમાં આવશે. તેમ છતાંય કેલ્સીમાં તમે ટ્રાય કરજો. ઘણીવાર એવું બની શકે કે મારાથી કોઈ મિસ્ટેક થાય કેલ્ક્યુલેશનમાં. બરાબર છે, તો તમે સાથે કેલ્સી કરતા હોય તો તમે સુધારી શકો. બરાબર છે. ચાલો, તો એન્ટીલોગ આપણે કાઢ્યો છે. બરાબર છે. એન્ટીલોગ ઓફ 0.959 10⁻⁻6 મોલર એ આપણો આન્સર, એટલે 9.099 આન્સર આવશે. બરાબર છે, ઇન્ટુ 10⁻⁻6 મોલર. તો તમે જોઈ શકો કે આપણો દાખલો જે છે દાખલો કઈ રીતે આપણે આખો જોયો છે. બરાબર છે. ચાલો, તો આન્સર આવો રહેશે. એના પછી નવો MCQ છે આપણી સામે, તમે જોઈ શકો. MCQ જે છે કંઈક આ રીતે છે કે નીચેનામાંથી કયા દ્રાવણોની જોડી એસિડિક બફર નથી? સીધી વાત છે, આપણને પૂછવામાં આવેલું છે કે એસિડિક બફર સોલ્યુશન કયું નથી. CBSE AIPMT 2015માં પૂછાયેલો ક્વેશ્ચન. ઓકે, ચાલો, ફર્સ્ટ ઓપ્શન છે H2CO3 એન્ડ Na2CO3. હા છે, કારણ કે H2CO3 નિર્બળ એસિડ છે અને એનો આ સોડિયમ સોલ્ટ છે. તો નિર્બળ એસિડ અને એનો સોડિયમ સોલ્ટ એટલે કઈ બફર પ્રણાલી બનશે? એસિડિક બફર પ્રણાલી બનશે. ચાલો, પછી છે H3PO4 એન્ડ Na3PO4. સીધી વાત છે, H3PO4 નિર્બળ એસિડ છે, આ એનો સોડિયમ સોલ્ટ છે. તો ચોક્કસથી બફર પ્રણાલી બનશે. એને પણ શું કહેવાય? એસિડિક બફર પ્રણાલી. ચાલો, ત્યાર પછી ચેન્નઈમાં HClO4 જે પરક્લોરિક એસિડ છે, પરક્લોરિક એસિડ છે, જે કોઈ નિર્બળ એસિડ નથી પણ કેવું ખૂબ જ પ્રબળ એસિડ છે. અને આપણને ખબર જ છે કે બફર પ્રણાલીમાં પ્રબળને કોઈ સ્થાન છે નહીં. બરાબર છે. તો તમે આન્સર કયો છે સમજી શકો. આન્સર આવશે ચેન્નઈ, કારણ કે પ્રબળ એસિડ અને એનો સોડિયમ સોલ્ટ આપેલો છે. એટલે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ અને તેના સોલ્ટના સોલ્યુશનને આપણે ક્યારેય બફર પ્રણાલીમાં લઈ શકીએ નહીં, બિલકુલ ના લઈ શકાય. લાસ્ટ વન આપેલું છે એસિટિક એસિડ એન્ડ સોડિયમ સોલ્ટ. તો એસિટિક એસિડ નિર્બળ એસિડ છે, બરાબર, અને એનો સોડિયમ સોલ્ટ છે, તો ચોક્કસથી એસિડિક બફર પ્રણાલી ગણાશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો કે મેં જે પણ તમને એક્સપ્લેન કર્યા MCQ બધા બફર પ્રણાલી બેઝ હતા, કેટલાક સમ હતા, કેટલાક થિયોરિટિકલ MCQ હતા. બરાબર છે. તો પ્રોપર ધ્યાન આપી અને એને સમજવા, અને તેમ છતાંય પ્રોબ્લેમ થાય તો તમે પર્સનલમાં મેસેજ કરી શકો. બરાબર છે, એન્ડ પૂછી શકો. ચાલો, ત્યાર પછી હવે આગળ વધીએ. આગળનો આપણો જે ટૉપિક છે, બરાબર છે, એ ટૉપિક રહેશે એસિડ બેઝ અનુમાપન અને તેના માટેના pH વિરુદ્ધ કદના આલેખો ઉપરાંત અનુરૂપ સૂચકો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. કોન્સન્ટ્રેટ કરવું, કારણ કે અગાઉ પણ મેં એક્સપ્લેન કરેલો છે આ ટૉપિક. બરાબર છે. અત્યારે પણ ડ્રો કરીને એક્સપ્લેન કરું છું. લેબની અંદર તમે જે વર્ક કરો છો, બરાબર છે, એ વર્ક અહીંયા હું પાછું એક્સપ્લેન કરું છું કે કઈ રીતે આખું કામ થાય છે. બરાબર છે. તો લેબમાં પણ એટલું જ કોન્સન્ટ્રેટ કરવું, કારણ કે એના બેઝ MCQ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. તો ફરી પાછું કહી દઉં, એસિડ બેઝ અનુમાપન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે લેબમાં જાઓ ત્યારે એસિડ બેઝ અનુમાપન કરાવવામાં આવે છે. એક એસિડ આપવામાં આવે, એક બેઝ આપવામાં આવે, એકની સાંદ્રતા કહી દેવામાં આવે અને બીજાની સાંદ્રતા અજ્ઞાત હોય છે, જે તમારે ફાઇન્ડ કરવાની છે. ફોર્મ્યુલા શું આવશે? N1M1V1 = N2M2V2. બરાબર છે. એમાંથી કાં તો M1 ફાઇન્ડ કરવાનું અથવા તો M2 ફાઇન્ડ કરવાનું. બસ એવી જ કંઈક પ્રોસેસ, એ જ પ્રોસેસ અહીંયા એક્સપ્લેન કરું છું. તેના માટેના આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. JEEની એક્ઝામમાં આ વસ્તુ પૂછાઈ ગઈ, ગ્રાફ પૂછાઈ ગયા. pH વિરુદ્ધ કદના આલેખો.
બરાબર. ઉપરાંત અનુરૂપ સૂચકો. તો અહીંયા તો આજે હું તમને ખાલી પ્રાઇમરી લેવલનું જે છે થોડું એ કરાવીશ, બરાબર છે, કે જેથી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એ વસ્તુને તમે બહુ સારી રીતે પ્રોપર સમજી શકો. બરાબર. ચાલો જુઓ, એસિડ બેઝ અનુમાપન. બરાબર છે. એસિડ બેઝ અનુમાપનમાં શું હોય, નોર્મલી શું હોય આપણે એ જોઈએ. તો નોર્મલી લેબની અંદર એક એસિડ આપવામાં આવે, એક શું આપવામાં આવે, બેઝ. બરાબર છે. પણ એમાં શું હોય, કોઈ પણ એકની સાંદ્રતા મોલારિટી અથવા તો નોર્માલિટીમાં જ્ઞાત હોય. મતલબ ટીચર જે છે એ તમને કહી દે કે ભાઈ ચલો એસિડ જે છે એની કોન્સન્ટ્રેશન મતલબ નોર્માલિટી ઓર મોલારિટી આટલી છે. બરાબર છે. પણ બેઝની કોન્સન્ટ્રેશન જે છે મોલારિટી ઓર નોર્માલિટીમાં નહીં કહે. બરાબર છે. અને બેઝની કહી દેશે તો એસિડની નહીં કહે. બરાબર છે. ઓપ્શન બનશે. તો કોઈ પણ એકની સાંદ્રતા મોલારિટી અથવા નોર્માલિટીમાં જ્ઞાત હોય છે, મતલબ જણાવી દેવામાં આવે છે, અને બીજાની મોલારિટી અથવા નોર્માલિટી સાંદ્રતા શોધવાની હોય ત્યારે કરવામાં આવતી પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ, અનુમાપન. બરાબર છે. એસિડ અને બેઝનું અનુમાપન. રેડી. ચાલો, મેં આકૃતિ બનાવેલી છે, તમે જોઈ શકો. મેં બોર્ડ પર પણ આકૃતિ કરીને તમને એક્સપ્લેન કરેલું છે અગાઉ. રેડી. ચાલો સમજો. મેં અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કોનિકલ ફ્લાસ્ક. તમે સમજી શકો, લેબમાં જોયેલું છે. કોનિકલ ફ્લાસ્ક છે જેમાં તમે નોર્મલી 10 ml નિર્બળ એસિડ ઓર બેઝ લેતા હશો, કારણ કે જે પણ નિર્બળ હોય ને એને કોનિકલ ફ્લાસ્કમાં લેવાય. કેટલા ml લેવાનું હોય, તો 10 ml લેવાનું હોય. બરાબર. ટાઇટ્રેશન માટે અંદર તમે કોઈ સૂચકના કેટલા ડ્રોપ્સ નાખતા હશો, 2 ડ્રોપ્સ. હા, એ અલગ વાત છે, ઘણા સ્ટુડન્ટ વધારે એડ કરે છે, કોઈ જરૂર નથી, 2 ડ્રોપ ઇનફ છે. બરાબર છે. તો ફરી પાછું કહી દઉં, કોનિકલ ફ્લાસ્ક, નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ જે પણ આપવામાં આવે એના 10 ml લેવાના. જે તમે યાદ હોય તો પીપેટની મદદથી લ્યો છો. બરાબર છે. પાછું શક કરો છો અને શક કર્યા પછી તમે જે કાપો આપેલો હોય છે, બરાબર છે, ત્યાં સુધી લેવાનો પ્રયત્ન કરો છો. સૂચકના 2 ડ્રોપ્સ નાખવાના. ત્યાર પછી શું, તો બ્યુરેટ હોય છે, જે બ્યુરેટ સ્ટેન્ડ પર લગાવેલી હોય છે. બરાબર. તો બ્યુરેટ જે 20 ml અથવા તો 40 mlની નોર્મલી હોય છે. સ્ટુડન્ટ આપણે જે લેબમાં યુઝ કરીએ છીએ 20 mlની છે, ઇનફ છે. 40 mlની કોઈ જરૂર નથી. બરાબર છે, પણ હોઈ શકે. તો 20 mlની જે બ્યુરેટ હોય છે તેમાં હંમેશા પ્રબળ એસિડ અથવા તો પ્રબળ બેઝ લેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. પ્રબળને બ્યુરેટમાં લેવાય, જ્યારે નિર્બળને ફ્લાસ્કમાં લેવાય. બરાબર છે. તો હંમેશા પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ લેવાય છે. અને જો એસિડ બેઝ બંને નિર્બળ હોય, બરાબર છે, તો કોઈ પણ ભરી શકાય. અને બંને પ્રબળ હોય તો પણ બંનેમાંથી કોઈ પણ છે આપણે ક્યાં લઈ શકીએ, બ્યુરેટમાં લઈ શકીએ. બરાબર છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવી. નિર્બળ કે પ્રબળ બંને છે, કાં તો બંને નિર્બળ હોવા જોઈએ કાં બંને પ્રબળ હોવા જોઈએ. તો બંનેમાંથી કોઈ પણ આપણે બંનેમાંથી એકમાં ભરી શકીએ. બરાબર છે. પણ નોર્મલ નિયમ એવો છે કે જો એક નિર્બળ ને એક પ્રબળ હોય તો નિર્બળ ફ્લાસ્કમાં લેવાનું અને પ્રબળ બ્યુરેટમાં લેવાનું. અહીંયા તમને 0.00 ml કાપો આપેલો હશે. બરાબર છે. ત્યાં તમારે 0 સેટ કરવાનો હોય છે. પછી તમે ટાઇટ્રેશનની પ્રોસેસ કરો છો. ટાઇટ્રેશનની પ્રોસેસમાં તમે શું કરશો કે 10 ml જે પણ સોલ્યુશન છે એસિડ ઓર બેઝનું નિર્બળ, બરાબર છે, એ લઈ લ્યો છો. એમાં 2 ડ્રોપ સૂચક એડ કરો છો. બરાબર. કાં તો ફિનોલ્ફથેલિન ઓર મિથાઇલ ઓરેન્જ આપણે નોર્મલી એ યુઝ કરીએ છીએ. બાકી જરૂરી નથી, બીજા પણ સૂચક છે જે આપણે જોઈશું. હવે ફ્લાસ્ક અહીંયા રાખો છો. ડ્રોપ બાય ડ્રોપ તમે બ્યુરેટનું પ્રબળ કે નિર્બળ જે પણ સોલ્યુશન છે એસિડિક ઓર બેઝિક, બરાબર છે, એસિડ બેઝ, એ તમે ડ્રોપ બાય ડ્રોપ એડ કરો છો. ફ્લાસ્કને કન્ટિન્યુઅસલી રાઉન્ડ શેપમાં હલાવો છો. એન્ડ ધેન લાસ્ટ પોઈન્ટ પર કાં તો આછો ગુલાબી કલર આવે રંગવિહીનમાંથી, બરાબર છે, તો તમે અટકી જાઓ છો અને અહીંયા જે પણ વોલ્યુમ તમે આવેલું છે એ નોટ કરો છો. સેકન્ડ, જો મિથાઇલ ઓરેન્જ નાખેલો હોય, બરાબર છે, તો પીળામાંથી આછો નારંગી બને છે અને આછો નારંગી બને ત્યારે તમે અટકી જાઓ છો અને અહીંયા જે પણ તમારું વોલ્યુમ બતાવે બ્યુરેટમાં એ તમે મેઝર કરો છો, નોટ કરો છો. બરાબર. આ તમારી ટાઇટ્રેશનની પ્રોસેસ છે. ત્યાર પછી તમે એક ઇક્વેશન યુઝ કરી અને મોલારિટી સુધી પહોંચો છો. ઇક્વેશન શું છે કે એક સાઈડ એસિડ દર્શાવો છો અને બીજી સાઈડ લખો છો બેઝ. બરાબર. ઇક્વેશનમાં N1 M1 V1 N2 M2 V2. આ N1 અને N2 શું છે એ પણ મેં તમને એક્સપ્લેન કરેલું છે. N1 એટલે શું, તો એસિડ કે બેઝ જે પણ છે એની એસિડિકતા ઓર બેઝિકતા, એ જ રીતે બેઝ હોય તો એની એસિડિકતા. બરાબર છે. તમે અહીંયા દર્શાવો છો. રેડી. આ ઇક્વેશન ઉપરથી ઇનકેસ તમારે એસિડની મોલારિટી શોધવાની બાકી છે તો એને તમે કરતા બનાવશો. આ બંને નીચે જ હશે, તમારો આન્સર આવી જશે. બરાબર. આ આખી મેં ટાઇટ્રેશનની પ્રોસેસ તમને એક્સપ્લેન કરી. બરાબર છે. હવે આગળ વધીએ આપણે
કે અનુમાપન જે છે એ કઈ રીતે કરવામાં આવે છે, મતલબ કયા પ્રકારના હોય છે. રેડી? ચાલો તો જોઈએ. ફર્સ્ટ વન, પ્રોપર ધ્યાન આપવું. ધ્યાન આપ્યા પછી અમુક વસ્તુ તમારામાં યાદ પણ રાખવી પડશે, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અનુમાપનના પ્રકાર. ફર્સ્ટ વન, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ અનુમાપન. મતલબ ઇનકેસ એવું બની શકે તમે લેબમાં જાઓ છો, ટાઇટ્રેશનની પ્રોસેસ છે, તો ટીચર તમને એક પ્રબળ એસિડ આપશે અને એક પ્રબળ બેઝ આપશે, મતલબ બંને પ્રબળ આપશે, બરાબર છે. સેકન્ડ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. એવું પણ બની શકે કે શિક્ષક જે છે તમને એક પ્રબળ એસિડ આપી દેશે અને નિર્બળ બેઝ આપશે ટાઇટ્રેશન માટે. થર્ડ વન છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ. તો ઊંધું પણ આપી શકે, નિર્બળ એસિડ આપી શકે, સામે પ્રબળ બેઝ આપી શકે ટાઇટ્રેશન માટે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ મતલબમાં બંને જે છે એસિડ અને બેઝ, બરાબર છે, બંને નિર્બળ આપી શકે, એવું પણ બની શકે અનુમાપન માટે. તો અહીંયા જે દર્શાવેલું છે એ ખાસ યાદ રાખો, બરાબર છે. અનુમાપનની પીએચની હદ કેટલી હોય છે, આ જે છે એના બેઝ એમસીક્યુ પૂછાઈ શકે. હવે આ યાદ રાખવાની વસ્તુ છે, એટલે પ્રેક્ટિકલી સાબિત થયેલું છે, પણ તમે તો જ્યારે એમસીક્યુ પૂછાય ત્યારે લેબમાં જઈને સાબિત તો કરવાના નથી. તમારી પાસે ઓપ્શન શું છે યાદ રાખો, બરાબર છે. ચાલો જુઓ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ અનુમાપન માટે આપે, બરાબર છે. તો પીએચમાં કેટલાથી કેટલા સુધી ચેન્જ આવી શકે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ આપશે અનુમાપન માટે, ત્યારે બને તો પ્રબળ એસિડને ફ્લાસ્કમાં લેવું અને પ્રબળ બેઝને બ્યુરેટમાં લેવું. તો ફ્લાસ્કમાં જે એસિડ છે એની જ પીએચ, મતલબ એ જ સોલ્યુશનની પીએચ આપણે માપતી જવાની છે. તો શરૂઆતમાં ખાલી પ્રબળ એસિડ જ હશે, તો પીએચ ક્યાંથી સ્ટાર્ટ થતી હશે? 3થી, બરાબર છે. 3થી સ્ટાર્ટ થતી હશે અને જેમ જેમ તમે બેઝ ઉમેરતા જશો પીએચ કેટલે સુધી પહોંચશે? તો 11 સુધી પહોંચશે, બરાબર છે. તો 3થી સ્ટાર્ટ થઈને 11 સુધીના પીએચના ફેરફાર દરમિયાન સમગ્ર ન્યુટ્રલાઇઝેશન થઈ જશે અને તમને જે ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ જે છે એ પોઈન્ટ મળી જશે, બરાબર છે. ચાલો, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનું અનુમાપન, એમાં પીએચનો રેન્જ કેટલી હોય છે? 3થી સ્ટાર્ટ થશે અને 7 સુધીમાં તમારું ન્યુટ્રલાઇઝેશન કમ્પ્લીટ થઈ જશે આટલી રેન્જમાં, બરાબર. ચાલો, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો શું થશે? તો તમે સમજી શકો કે પીએચ જે છે આ બેઝ પ્રબળ હોવાના કારણે પીએચ અને નિર્બળ એસિડ હોવાથી પીએચ જે છે એ 7થી સ્ટાર્ટ થશે અને 11 સુધી પહોંચશે, ત્યાં સુધીમાં કલર ચેન્જ થઈ જશે અને તમારું ટાઇટ્રેશન ફિનિશ થઈ જશે, બરાબર. તો રેન્જ આવશે 7 to 11. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું અનુમાપન હોય ત્યારે પીએચનો વિસ્તાર કેટલો રહેશે? તો 6.5 થી 7.5, બરાબર. બસ આટલા બહુ શોર્ટ ટાઈમમાં તમારું જે ટાઇટ્રેશનની પ્રોસેસ છે એમાં કલર ચેન્જ આવી જશે, બરાબર છે. તો તમે જોઈ શકો અનુમાપનના પ્રકાર પ્લસ આ વસ્તુ જે છે એ તમારે પ્રેક્ટિકલ કરો ત્યારે સમજવાની છે અને અત્યારે મેં તમને જે એક્સપ્લેન કર્યું એને યાદ રાખવું પડશે, બરાબર. ચાલો, હવે સૂચકની કામગીરી જોઈએ. મેં સૂચકની મિકેનિઝમ પણ એક્સપ્લેન કરેલી છે કે સૂચક કઈ રીતે વર્ક કરે છે, સૂચકનું ફંક્શન શું છે, બરાબર. ચાલો, સૂચક એટલે શું? તો એવા પદાર્થ કે સંયોજન જે તેમના રંગ પરિવર્તન દ્વારા દ્રાવણનો સ્વભાવ સૂચવે છે. સીધી વાત છે. માનો કે ફ્લાસ્કની અંદર તમે નિર્બળ એસિડ લ્યો છો, તો પહેલાં તો ફક્ત એસિડ જ છે, બરાબર છે. તો એસિડ હોવાથી એની પીએચ છે બિલો 7 હશે, બરાબર. એસિડિક સોલ્યુશન છે, પીએચ લો હશે અને ધીરે ધીરે તમે એમાં બેઝ ઉમેરો છો ન્યુટ્રલાઇઝેશન કરવા માટે બ્યુરેટમાંથી, તો તટસ્થીકરણ થતું જશે. એક સમય એવો આવશે કે ફ્લાસ્કનું જે 10 ml એસિડ લીધેલું છે એ કમ્પ્લીટ વપરાઈ જશે અને પછી જે તમે બેઝ નાખો છો, તો સીધી વાત છે કે હવે જે ફ્લાસ્કનું સોલ્યુશન છે એસિડિક નથી પણ એ બેઝિક છે, બરાબર છે. અને બેઝિક હોવાથી અંદર જે પહેલાં સૂચક નાખેલો હતો એ પહેલાં એસિડિક મીડિયમમાં હતો, ત્યારે કોઈ ચોક્કસ કલર હશે, પણ ધીરે ધીરે બેઝ ઉમેરવાથી જે બેઝિક મીડિયમ બને છે એમાં એ સૂચકનો કલર કંઈક બીજો હશે, તો એ રંગ પરિવર્તન બતાવશે. તો સીધી વાત છે, અહીંયા જે સ્ટેટમેન્ટ લખેલું છે એ એવું સમજાવે છે કે એવા પદાર્થો છે, સૂચકો કે સંયોજનો છે જે તેમના રંગ પરિવર્તન દ્વારા દ્રાવણનો સ્વભાવ સૂચવે છે. પહેલાં એસિડિક હોય ત્યારે કંઈ અલગ કલર હશે, પછી જ્યારે સોલ્યુશન તમે બેઝિકમાં કન્વર્ટ કરી નાખશો ત્યારે સૂચકનો કલર કંઈક અલગ હશે. તો એ પોતાના રંગ પરિવર્તન દ્વારા ફ્લાસ્કમાં જે સોલ્યુશન છે એની પ્રકૃતિ દર્શાવે છે કે એસિડિક છે તો હવે શું થઈ ગઈ? બેઝિક થઈ ગઈ, ન્યુટ્રલ થઈ ગઈ, શું થઈ ગઈ? એ સ્વભાવ જે છે એ સૂચક દર્શાવી શકે છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. આગળ આપણે જોઈએ કે એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા પૂર્ણ થતાં જ અંતિમ બિંદુએ રંગ પરિવર્તન દર્શાવે છે. નોર્મલી આપણને કેમિકલ પ્રોસેસ છે એ ફ્લાસ્કમાં થાય છે, બરાબર છે, બિલકુલ દેખાતી નથી,
મતલબ આપણે એમ નથી સમજી શકતા કે ચાલો એસિડ મોલેક્યુલ છે, બેઝ મોલેક્યુલ આવે છે, પ્રોસેસ કરે છે, જોડાઈને આ બનાવે છે, બિલકુલ આપણને મોલેક્યુલ નથી દેખાતા, બરાબર છે. તો આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે ભાઈ ફ્લાસ્કમાં જે પણ સોલ્યુશન છે એનું સંપૂર્ણપણે તટસ્થીકરણ થઈ ગયું છે, હવે આપણે બ્યુરેટનું સોલ્યુશન નાખવાની કોઈ જરૂર નથી. એ દર્શાવવાનું કામ કોનું છે? સૂચકનું. કારણ કે તમે જે 2 ડ્રોપ સૂચક નાખો છો એ સૂચક કમ્પ્લીટ તટસ્થીકરણ થઈ ગયા પછી જે એક્સ્ટ્રા બ્યુરેટમાંથી સોલ્યુશન નાખશો એની સાથે પ્રક્રિયા કરી અને મીડિયમ ચેન્જ થતું હોવાથી કોઈ ચોક્કસ કલર દર્શાવશે, બરાબર છે. અને એના કારણે તમને ખ્યાલ આવશે કે તમારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે અહીંયા સ્ટેટમેન્ટ લખેલું છે કે તટસ્થીકરણની પ્રક્રિયા પૂર્ણ થતાં જ અંતિમ બિંદુએ રંગ પરિવર્તન દર્શાવે છે, બરાબર. એ સૂચક છે. હવે નોર્મલી આપણે અલગ અલગ સૂચક જોવાના છે, બરાબર છે. આજે આપણે અહીંયા સુધી જોશું જુદા જુદા સૂચક. હવે અહીંયા જે એક્સપ્લેન કરું છું ને એ અલગ અલગ સૂચક છે. એસિડિક મીડિયમમાં એનો કલર છે, બેઝિક મીડિયમમાં કલર છે, અને સૂચક જે પીએચના વિસ્તારમાં વર્ક કરી શકે, બરાબર છે, એ વિસ્તાર તમને આપેલો છે. હવે કોઈ પણ ન્યુટ્રલાઇઝેશન કરો એટલે મન ફાવે એવો સૂચક તમે યુઝ ના કરી શકો, બરાબર છે. લિમિટેશન આવી જશે કેટલીક, એટલે બધા જ સૂચક બધા જ અનુમાપનમાં યુઝ કરી શકાતા નથી, બરાબર છે. કોઈ ચોક્કસ સૂચક જ વાપરી શકાય, બરાબર. ક્યારે કયો યુઝ કરી શકાય એ જ તો આપણે સમજવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કલર પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, કારણ કે 2018ની JEEની એક્ઝામમાં કલર બેઝ ક્વેશ્ચન પૂછાઈ ગયો. બહુ ઇઝી ક્વેશ્ચન હતો, જો તમને આ યાદ છે તો એ સોલ્વ કરી શકો, બરાબર. ચાલો, સૂચકોના નામમાં ફર્સ્ટ વન છે મિથાઇલ ઓરેન્જ. વિદ્યાર્થી મિત્રો તમે લેબની અંદર આનો મેક્સિમમ યુઝ કરશો, બરાબર. તો મિથાઇલ ઓરેન્જને શોર્ટમાં લખાય MEOH, મિથાઇલ ઓરેન્જ. બેઝિક સૂચક છે. સૂચક કઈ આવે? એસિડિક હોય, બેઝિક હોય, બરાબર છે. એમાં આપણે જે અગત્યના છે ને કહી દઉં છું. મિથાઇલ ઓરેન્જ બેઝિક સૂચક છે. એસિડિક માધ્યમમાં કેવો રંગ દર્શાવે? નારંગી લાલ રંગ દર્શાવે. બેઝિક માધ્યમમાં કેવો રંગ દર્શાવે? પીળો રંગ દર્શાવે છે, બરાબર છે. અને સૂચકોનો કાર્ય માટેનો જે pH વિસ્તાર છે એ કેટલો છે? મિથાઇલ ઓરેન્જ માટે 3.1 થી 4.5. મતલબ તમે જે ટાઇટ્રેશનની પ્રોસેસ કરાવો છો, બરાબર, એ પ્રોસેસમાં pH ચેન્જ કેટલાથી સ્ટાર્ટ થઈને કેટલા સુધીનો થાય છે, બરાબર. જે આગળ તમે યાદ હોય તો હમણાં થોડીક વાર પહેલાં જોઈ ગયા છો, બરાબર. અહીંયા આપણે જોયું હતું કે તમે પ્રબળ એસિડ પ્રબળ બેઝ લેશો તો પીએચનો વિસ્તાર 3થી ચાલુ થઈને કેટલા સુધીનો થશે? 11. 3થી પીએચ ચાલુ થશે વધવાની તો 11 સુધીમાં તમારું ટાઇટ્રેશન થઈ જશે. તો તમે સમજી શકો કે અહીંયા આપણને કીધેલું છે કે મિથાઇલ ઓરેન્જનો પીએચ વિસ્તાર છે 3.1 થી 4.5. તો આપણે પ્રબળ એસિડ પ્રબળ બેઝના ટાઇટ્રેશનમાં આને વાપરી શકીએ, કારણ કે એ 3થી લઈને 11 સુધીનું છે તો એની વચ્ચે આવી જાય છે, એટલે મિથાઇલ ઓરેન્જ એમાં વાપરી શકાય. ચાલો, બીજા નંબરનો છે મિથાઇલ રેડ. મિથાઇલ રેડ એસિડિક માધ્યમમાં લાલ રંગ દર્શાવશે, બેઝિક માધ્યમમાં પીળો રંગ દર્શાવશે, અને એનો પીએચ વિસ્તાર છે 4.2 થી 6.2. તો એ પણ આપણે પ્રબળ એસિડ પ્રબળ બેઝના અનુમાપનમાં વાપરી શકીએ, કારણ કે એનો વિસ્તાર છે 3 થી 11, તો આ એની વચ્ચે આવે છે. ચાલો, પછી છે ફિનોલ રેડ. ફિનોલ રેડ છે એ એસિડિક માધ્યમમાં પીળો કલર દર્શાવશે, જ્યારે બેઝિક માધ્યમમાં લાલ કલર દર્શાવશે. એનો પીએચ વિસ્તાર છે 6.2 થી 8.2. તો આ પણ એમાં વાપરી શકાય, બરાબર છે. મતલબ પ્રબળ એસિડ પ્રબળ બેઝના ટાઇટ્રેશનમાં સૂચક તરીકે બધા યુઝ કરી શકાય, કારણ કે એનો પીએચ વિસ્તાર 3 થી 11 ખૂબ જ મોટો છે, જેમાં બધા જ આવી જાય છે, બરાબર. ચાલો, પછી ફિનોલ્ફથેલિન. વિદ્યાર્થી મિત્રો આ ચોથું અને ફર્સ્ટ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિનોલ્ફથેલિનને HPH લખાય, બરાબર છે. એસિડિક માધ્યમમાં રંગવિહીન હોય છે, જ્યારે બેઝિક માધ્યમમાં આછો ગુલાબી કલર દર્શાવે છે. આ ટાઇટ્રેશન નોર્મલી સ્ટુડન્ટ તમે જોયું હશે અને ફર્સ્ટ વન જોયું હશે, નારંગી લાલ અને પીળાવાળું, બરાબર છે. એનો આજે છે ફિનોલ્ફથેલિન, એનો પીએચનો વિસ્તાર છે 8.2 થી 10.2, બરાબર. જે પણ આપણે જોયું કે 3 થી 11ની વચ્ચે આવી જશે, એટલે પ્રબળ એસિડ પ્રબળ બેઝના ટાઇટ્રેશનમાં એને વાપરી શકાય છે. બીજું છે બ્રોમથાઇમોલ બ્લુ, બરાબર. આ પણ એક સૂચક છે જે એસિડિક માધ્યમમાં પીળો અને બેઝિક માધ્યમમાં વાદળી રંગ દર્શાવે છે, જેનો પીએચનો વિસ્તાર છે 6 થી 8. મતલબ તમે સમજી શકો જેટલા પણ સૂચક છે એ બધા જ તમે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ જે છે એના ટાઇટ્રેશનમાં વાપરી શકો, કારણ કે એનો પીએચ વિસ્તાર 3 થી 11 છે, બરાબર છે. એટલે ચોક્કસથી બધા યુઝ કરી શકાય પાછળ જે દર્શાવ્યા એ, બિકોઝ બધાનો પીએચનો જે વિસ્તાર છે કાર્ય કરવા માટેનો, બરાબર, આની વચ્ચે આવી જાય છે. તો પ્રબળ એસિડ પ્રબળ બેઝના અનુમાપનમાં કોઈ પણ સૂચક ચાલે, બરાબર છે. ડિસાઇડ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. ચાલો, તો ફરી પાછું
બધા સૂચક તમારી સામે છે. એસિડિક માધ્યમમાં રંગ, બેઝિક માધ્યમમાં રંગ અને સૂચકનો જે પીએચનો કાર્ય વિસ્તાર જે છે એ પણ તમારી સામે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર ફિનિશ કરું છું અને આપણે આનાથી આગળ વધીશું. બરાબર છે. અને કહી દઉં કે હવે પછીનું જો સમજવું હોય પ્રોપર, બરાબર છે, તો વધારે માઇન્ડ લગાવવું પડશે અને ખૂબ જ કોન્સન્ટ્રેટ માઇન્ડ રાખીને તમારે વર્ક કરવું પડશે, કારણ કે એ જે સમજાવવું છે એ બિલકુલ ગુજરાત બોર્ડમાં નથી. બરાબર છે. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, પ્રોપર ધ્યાન આપવું અને પ્રોપર વર્ક કરવું.